અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓને નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અંકલેશ્વર 3 રસ્તા ખાતે વર્ષોથી શાકભાજી વેચાણ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ અને શ્રમિક મહિલાઓ સાથે નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર શહેરની વધતી વસ્તી અને વાહન વ્યવહારને કારણે 3 રસ્તા વિસ્તારમાં આવેલ હાલનું શાક માર્કેટ અપૂરતું સાથે બિન આયોજિત બની ગયું છે। મુખ્ય માર્ગને અડીને આવેલ માર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ છે, પરંતુ તેનો ભોગ વર્ષોથી મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને બનવું પડી રહ્યું છે। પાલિકા તંત્ર દ્વારા તેમને વારંવાર સ્થળ પરથી હટાવવા અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આથી નવી જગ્યાએ તેમને પ્રાથમિકતાના ધોરણે બેસવાની વ્યવસ્થા અને રોજગારની સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મારું નામ મંજુબેન છે। હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનો વેચાણ કરું છું। અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાડી દેવામાં આવેલા છે। એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે। અમે ઘણી બધી બહેનો છે જો આની પર આપણે જીવન અઢળશે, એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આનો શું કરવું, કંઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી। એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું, એ કોઈ અમને કહેતો નથી। એ લોકો એવું કહે કે અહીંયા ઉઠી જાઓ ને, એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારું નાખી દે છે, બેસવા દેતા નથી અમને। 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે। આપણી સાથે તમે જોઈ શકો છો કે પાછળ ઘણી બધી બહેનો છે। આ બહેનો વિધવા છે, શ્રમજીવીઓ છે, રોજે રોજની પોતાનો ધંધો કરે છે ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ એ બહેનો જે 3 રસ્તા શાક માર્કેટ પાસે વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આજે બહેનોની રજૂઆત હતી તારીખ 8 તારીખે કે અમને અહીં સ્થળેથી ઉઠાવવામાં આવ્યા છે। આ રીતે આ બહેનોને વારંવાર ઉઠાવવાની કામગીરી અગાઉ પણ થઈ છે। 2019માં પણ અમે માન્ય નાયબ કલેક્ટર સાહેબને અરજી આપી હતી। 2021-22માં પણ તે લોકોને આ રીતે હેરાનગતિ કરવામાં આવી હતી, ત્યારે પણ અરજીઓ થઈ છે અને 2025માં પણ તેઓને ઉઠાવવાની હેરાનગતિ થઈ અને ત્યારે પણ આ અરજીઓ થઈ છે। તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે। ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે। અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા માર્ગ પર છે। માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, ન કે આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ।